સમગ્ર વર્ષ દરમિયાન આમ તો 4 નવરાત્રિ આવે છે, જે દરમિયાન આપ મા ભગવતીની અખૂટ આરાધના કરી શકો છો અને માતાના આશીર્વાદ મેળવી શકો છો. પરંતુ પોષ માસમાં આવતી 5મી નવરાત્રિ અન્ય 4 નવરાત્રિથી પણ વધુ મહત્વ ધરાવે છે અને તેનું કારણ છે આ નવરાત્રિ સાથે જોડાયેલી માતા શાકંભરીની રોચક કથા. આખરે શું મહત્વ છે આ નવરાત્રિનું? શા માટે મા ભગવતીનું નામ પડ્યું શાકંભરી માતા? અને શાકંભરી નવરાત્રિ કરવાથી કયા થાય છે લાભ? જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આવતીકાલે છે શાકંભરી નવરાત્રિ. તો શાકંભરી નવરાત્રિનું શું છે મહત્વ? ઘણા લોકોને મનમાં પ્રશ્ન થાય, શાસ્ત્રીજી અત્યારે નવરાત્રિ? હા દર્શક મિત્રો, નવરાત્રિ જે પોષ મહિનામાં આવતી નવરાત્રિ છે, જેને શાકંભરી નવરાત્રિ કહેવામાં આવે છે. તો શાકંભરી નવરાત્રિને લઈને બધી જ જાણકારી હું તમને આપવાનો છું. આમ જોવા જાય તો લોકોને ખાસ કરીને એક નવરાત્રિ આસો મહિનામાં આવે, શારદીય નવરાત્રિ, એ અને ચૈત્ર મહિનાની નવરાત્રિની જાણકારી હોય છે. ઘણાને અષાઢ મહિનાની અથવા મા મહિનાની આવતી નવરાત્રિ યાદ હોય છે, પણ પોષ મહિનામાં જે નવરાત્રિ આવે છે, જે નવરાત્રિને શાકંભરી નવરાત્રિ કહેવામાં આવે છે. તો આ નવરાત્રિ વિશે હું તમને જાણકારી આપું છું. નવરાત્રિનો નિયમ હોય, એકમે નવરાત્રિ પ્રારંભ થાય અને 9મી તિથિએ 9મે નવરાત્રિ પૂરી થાય. પણ આ નવરાત્રિની શરૂઆત અષ્ટમીથી પ્રારંભ થાય અને પૂનમના દિવસે પૂરી થાય છે. હવે આ નવરાત્રિની પાછળ પણ એક કથા છે, એના વિશે પણ આપણે જાણવું જરૂરી છે. એવું કહેવાય છે કે પૃથ્વી ઉપર એક વખત જલ અને અન્નનું સંકટ લાવનાર એક દુર્ગમ નામનો એક રાક્ષસ હતો. જે દુર્ગમ નામનો રાક્ષસ, જેને પૃથ્વી ઉપર અન્ન અને જલનું સંકટ લાવ્યું હતું. અને જે પાણી ન હોવાથી, અન્ન ન હોવાથી તમામ જીવો મૃત્યુ પામતા હતા. ભૂખ અને તરસથી જીવોની મૃત્યુ થવા લાગ્યું. અને આ બધું દ્રશ્ય જોતા ઋષિમુનિઓ એવું કહેવાય છે કે આદ્ય શક્તિની આરાધના કરી, દેવીની આરાધના કરી હતી અને માને પ્રસન્ન કર્યા. અને એવું કહેવાય છે કે ત્યારે મા ભગવતીએ, આદ્ય શક્તિ જગદંબાએ શાકંભરી સ્વરૂપ ધારણ કર્યું હતું. અને શાકંભરી સ્વરૂપ ધારણ કરી અને પોતાની અશ્રુ કહેતા આંખમાંથી જે આંસુ ઉત્પન્ન કર્યા અને આંસુમાંથી વૃષ્ટિ એટલે વરસાદ કરી અને પૃથ્વી ઉપર જલ આપ્યું છે. અને તે જલથી અન્નની ઉત્પત્તિ થઈ છે. એટલે જલ અને અન્નનું સંકટ દૂર કર્યું છે શાકંભરી દેવીએ. એવું કહેવાય છે કે આ દેવીએ દુર્ગમ નામના રાક્ષસનો સંહાર કર્યો છે અને તમામ જીવોને અન્ન અને જલની પ્રાપ્તિ કરાવી છે. એવું કહેવાય છે કે આ દેવીની આરાધના કરવાથી મનુષ્યના જીવનમાં ક્યારે જલ અને અન્નનું સંકટ એના જીવનમાં નથી આવતું. જલ કહેતા પાણીથી રોગોમાંથી પણ મુક્તિ મળે છે. તો શાકંભરી દેવીની ઉપાસના કરવાથી સારી વૃષ્ટિ, મતલબ સારો વરસાદ, સારું અન્ન અને શરીરની અંદર પણ સુખાકારી, તમારું શરીરનું સુખ પણ સારું આપણને પ્રાપ્ત થાય છે. મતલબ નિરોગી શરીર રહે છે. અને આ દેવીએ એવું કહેવાય છે કે જ્યારે દુર્ગમ નામના રાક્ષસનો સંહાર કર્યો, ત્યારબાદ ઋષિમુનિઓ અને તમામ મનુષ્યોએ આ દેવીની આરાધના કરી હતી. જે એવું કહેવાય છે કે અષ્ટમી તિથિથી માંડીને પૂનમ સુધી આ દેવીનું જપ, તપ, વ્રત, પૂજન વગેરે કરવામાં આવે છે. અને આ દેવીના સ્વરૂપની વાત કરીએ તો આ દેવીનું સ્વરૂપ કેવું છે, જેનો ઉલ્લેખ ચંડી પાઠની અંદર કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ચંડી પાઠની અંદર જે મૂર્તિ રહસ્ય જે છે, એ મૂર્તિ રહસ્યમાં આ દેવીનો એક શ્લોક છે શાકંભરી દેવીનો. શાકંભરી નીલવર્ણા
નીલોત્પલ્લ વિલોચના ગંભીર નાભિ શ્રીવલ્લી ભૂષિતા તનુદરી. એવું કહેવાય છે કે શાકંભરી દેવીનું સ્વરૂપ જે છે નીલવર્ણા, નીલવંદા એટલે નીલવર્ણ બતાવેલું છે અને નીલકમલ ઉપર માં ભગવતી બિરાજમાન છે. કમલ આસન માને પ્રિય છે. માતાજીના હાથની અંદર કમલના પુષ્પ સાથે સાથે એવું કહેવાય છે કે એક હાથની અંદર કમલના પુષ્પ, બીજા હાથની અંદર બાણ છે, ત્રીજા હાથની અંદર શાકભાજી જેવા ફળ છે. અને એવું કહેવાય છે કે આ દેવીના શરીરની અંદર અનેક નેત્ર, અનેક આંખો છે અને અનેક આંખોમાંથી એ જલની વૃષ્ટિ થાય અને એ ભક્તોનું રક્ષણ થાય છે. અને આ દેવીની કૃપાથી સમસ્ત જગતમાં હરિયાળી પ્રાપ્ત થઈ, લીલોતરી જેને કહેવાય એ પ્રદાન કરવાવાળી આ દેવી છે. આગળ એક શ્લોકમાં લખ્યું છે શાકંભરેસ્તુ વંધ્યાનમ જપન સંપૂજયન નમન અક્ષય મશ્નુતે શીઘ્ર મન્ન પાનામૃતમ ફલમ. આ દેવીની ફલ ઉપાસના કરવાથી ફલ, પુષ્પ, સારી વૃષ્ટિ, સારો પાક, ખેડૂતને સારો ખેતરમાં પાક અને જે પૂજન કરનાર વ્યક્તિ કરે છે એના જીવનમાં ક્યારે અન્ન અથવા જલનું સંકટ એના જીવનમાં આવતું નથી. હવે રહી વાત કે આ ઉપાય ખાસ કરીને જે ખેડૂત વર્ગ છે એ લોકો ખાસ કરે. એવું કહેવાય છે કે ઘણા લોકો એવા હોય છે કે મહેનત બહુ કરતા હોય છે પણ મહેનત પ્રમાણે એ ભૂમિમાંથી વધારે જોઈએ એવો લાભ નથી થતો, સારો પાક નથી મળતો. પણ એવા લોકોને ચોક્કસ હું આ ઉપાય કહીશ. કેમ કે એવું કહેવાય છે કે શાકંભરી દેવીની કૃપા થાય તો સારો પાક અને સારું ખેતર અને સારો મોલ માણસ લઈ શકે છે. આ ઉપાય જેને કરવો હોય આવતીકાલથી પ્રારંભ થશે. કેમ કે આવતીકાલથી અષ્ટમી છે અને આ ઉપાય તમારે પૂનમ સુધી કરવાનો છે. નવાણના મંત્ર જે ખેડૂત વર્ગ છે એ અથવા બીજા બધા લોકો પણ કરી શકે. એક અખંડ માતાજીનો દીવો કરવો અને માતાજીનો જે મહામંત્ર છે જેના નવાણના મંત્ર કહેવામાં આવે છે, નવાણના મંત્રની રોજની 9 માળા કરવાની અને આઠમથી માંડીને પૂનમ સુધી કરવાની અને માને એક જ પ્રાર્થના કરવાની અખંડ દીવો કરીને કે હે મા ભગવતી મારા ખેતરમાં સારો પાક મળે. અને જે વ્યક્તિ પોતાના ઘરમાં પણ આ રીતે આ નવાણના મંત્ર કરે છે એના ઘરમાં પણ આ દેવીની સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. નવાણના મંત્ર એટલે 9 અક્ષરવાળો દેવીનો નવાણના મંત્ર જે હું તમને કહું છું. ઓમ ઐમ રેમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. ઓમ ઐમ રેમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મહામંત્ર છે 9 અક્ષરવાળો. આ દેવીનો આ મંત્રથી રોજની 9 માળા કરવાની અખંડ દીવો કરીને અને 9 દિવસ સુધી રાખવાથી એ જે ઘરમાં કરવામાં આવે છે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ રહે છે અને જે ખેડૂત કરે છે એને સારો પાકની પ્રાપ્તિ થાય છે. રોજની 9 માળા જો એ ના કરી શકો તો રોજની એક તો કરવાની જ, પણ વિશેષ કદાચ રોજની 9 થાય તો વધારે સારું. બીજું કે 9 દિવસ સુધી જો તમારે માને પ્રસાદ જમાડવો હોય, ઘણા લોકો પ્રશ્ન કરે શાસ્ત્રીજી અમારે માતાજીને રોજ કંઈક નિવેદ પ્રસાદ જમાડવો છે. તો દેવી ભાગવતની અંદર લખ્યું છે કે જ્યારે માતાજીની અષ્ટમી તિથિ આવે ત્યારે કયું નિવેદ અર્પણ કરવું, 9મી તિથિ, કેમ કે આ શાકંભરી નવરાત્રિ આઠમથી પૂનમ સુધી છે. તો જ્યારે શાકંભરી નવરાત્રિ આવતીકાલે ચાલુ થશે, અષ્ટમી હશે, તો અષ્ટમીના દિવસે માતાજીને કયો પ્રસાદ, તો પ્રસાદ અષ્ટમીથી માંડી અને પૂનમ સુધીનો તમે લખી લેલો. તો આવતીકાલે અષ્ટમી છે તો અષ્ટમીનો પહેલો પ્રસાદ તમારે નારિયેળ એટલે કે શ્રીફળ દેવીને તમે વધેરી શકો અથવા ટોપરા પાકનો પ્રસાદ માને. ટોપરા પાક જે નારિયેળમાંથી જે ટોપરું હોય, ટોપરામાંથી જે પાક બને જેને ટોપરા પાક કહેવાય, આવતીકાલે તમે ટોપરા પાક અથવા શ્રીફળ વધેરીને માને પ્રસાદ જમાડી શકો. પછી એના પછી નોમની તિથિ આવે એટલે કે પરમ દિવસ, ત્યારે ચોખાથી બનેલી કોઈ વાનગી એ દેવીને નિવેદ તરીકે અર્પણ કરી શકો. પછી દસમ તિથિ જ્યારે આવે ત્યારે કાળા તલથી બનાવેલી કોઈ વાનગી દેવીને અર્પણ કરવાની. એકાદશી 11 આવે ત્યારે દહીંમાં થોડી સાકર નાખીને દેવીને અર્પણ કરવાની. 12 એટલે કે દ્વાદશી આવે તે દિવસે ચેવડાનો પ્રસાદ
ચેવડાનો પ્રસાદ માતાજીને અર્પણ કરવો. ત્રયોદશી એટલે કે તેરસના દિવસે માતાજીને ચણાનો પ્રસાદ હોય તો એ દેવીને અર્પણ કરી જાય. અને ખાસ કરીને ખેડૂત જે હોય એ લોકો લીલા ચણા હોય તો લીલા ચણા બેસ્ટ દેવીને અર્પણ કરી શકાય. ચૌદશના દિવસે એવું કહેવાય છે કે જવના લોટમાંથી બનેલી કોઈ વાનગી અથવા કોઈ રસોઈ કોઈ વસ્તુ બનાવી અને દેવીને અર્પણ કરવાની, જવના લોટમાંથી બનેલી કોઈ પણ વસ્તુ. અને પછી પૂનમના દિવસે એટલે કે શાકંભરી નવરાત્રિનો છેલ્લો દિવસ જેને પૂનમ કહેવાય તો એ દિવસે માતાજીને ખીરનો પ્રસાદ દેવીને અર્પણ કરવાથી દેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો દર્શક મિત્રો, આજે મેં તમને એડવાન્સમાં એટલે શાકંભરી નવરાત્રિનું મહત્ત્વ કહ્યું છે કેમ કે આવતીકાલથી આ શાકંભરી નવરાત્રિ પ્રારંભ થાય છે અને આ દેવીની આરાધના પણ કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે. જે લોકો દેવી ભક્ત હોય તો એ લોકો તો હંમેશા બધી જ નવરાત્રિ કરતા હોય છે. અને હું માનું છું ત્યાં સુધી તમને કહી દઉં કે કલૌચંડી વિનાયકુ કલયુગની અંદર જો સૌથી વધારે શીઘ્ર કોઈ રિઝલ્ટ આપે તો એ આદ્ય શક્તિ જગદંબા છે. અને દેવીના જ્યારે નવરાત્રિ આવતી હોય, ચાહે શાકંભરી નવરાત્રિ હોય કે ગુપ્ત નવરાત્રિ હોય કે શારદીય નવરાત્રિ હોય, તો તે દરમિયાન દેવીની આરાધના તમે થોડી પણ કરો છો ને તો એનું શ્રેષ્ઠ રિઝલ્ટ તમને મળે છે અને તમારા સંકલ્પ સિદ્ધ થાય છે. કેમ કે આવા દિવસોમાં આદ્ય શક્તિની શક્તિઓ જે છે એ વધારે શક્તિશાળી બને છે, એક્ટિવ હોય છે અને જલ્દીથી આપણને રિઝલ્ટ મળતું હોય, એટલે દિવસનો વિશેષ મહત્ત્વ રહેલું છે. દર્શક મિત્રો, આજે સરસ મજાની જાણકારી આપી છે. આગળ પણ આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.